અમારી બેન છે અહીંયા ને માથામાં સાપ કવડી ગયો તો માથામાં સાપ કવડે ને એટલે કોઈ માણસ બસે જ નહીં. યા મારી બેન ને જો માતાજીએ બેસાવી નકર અત્યારે દુનિયામાં ન હોત. ખૂબ ખૂબ આભાર માં, ખૂબ ખૂબ આભાર તમારો માડી. ધન્ય છે માડી અમૃત બાપાને ને અમૃત બાપાના દીકરાને ધન્ય છે માડી. ભૂલ થઈ હોય તો માડી માફ કરજો માં. ભલે સારું થઈ ગયું ને? હા સારું થઈ ગયું માં. હા નગર માતા તમારી દયા ન થઈ હોત ને તો અત્યારે અહીંયા હોત જ નહીં માતાજી. તમારી દયાથી જ અહીંયા ઊભી છે માં. રામ રામ મળે આશીર્વાદ દેજો માં ને ભક્તિ કરવાની તાકાત દેજો માં ને કઈ ભૂલ થઈ હોય તો જણાવજો મારી માવડી. મારે એટલું કહેવાનું થાય. હા, બે માં. વાત કહું છું, સમજો ને ઉતરો અને ખબર પડે તો ઠીક છે. હા માડી. પહેલા એક કે સારું થઈ ગયું તો હા. ચાવણ માતાનો ચોટીલા જઈને દર્શન કરી આવજો. સાઉન્ડ માતા એમને હા. કહું છું. હા સાઉન્ડ માતા કુળદેવી છે. આમાં મારી કુળદેવી મારી ચાવંડમાં છે. મેં તમને બે વાતનું કીધું કે ભાઈ પહેલા તો તમારી ચાવણ માતાના દર્શન કરી આવજો. આમાં આ અસલ કુળદેવી ચાવણ માતા થાય. આમાં અને તમારા જે એક બે ના ત્રણ વાડા એટલે ખેતર પડ્યા, આમાં એ ખેતરમાં એક દેવી પૂજક નું છાપરું હતું, એવું ગોતીને બેટા મને આવજે. અને એની મેલડી ગોતી ના લાવ તો મારા અવતારમાં ખોટ પડાવ મેલડી સ્વા કળિયુગ ની અંદર. આમાં આમાં મેરડીમાં છે અમારે. આમાં અમારે છે પણ અમારે રસ્તો મળતો નથી માં. અમે બધી રસ્તો મળતો નથી. આજે માનો કે 5 થી 6 દીવા કરો, આમાં 5 થી 6 માતાઓ લઈને બેઠા બધા દીવા બધા કરો છો, ભાવ રાખીને કરો છો, શ્રદ્ધાથી કરો છો, આમાં પણ કંઈક ને કંઈક જીવનમાં 12-6 મહિને દુઃખ આવે છે, આમાં નવી નવી તકલીફો આવે છે, આમાં આમાંથી બહાર નીકળી શકતા નથી. આમાં પણ હું તને શું કહું આમાં કે તારી પત્નીને સાપ કરડ્યો તો ને, આમાં આ બહેન સાપ કરડ્યો તો ને, આમાં હવે ખેતરની અંદર આ બઈ જતી હોય આમાં. અને નાગડીના સ્વરૂપે હું જતી દેખાવ તો માનજે કે હું મેલડી આવી હતી. આમાં અને નાગડી આ બઈને આ જતી હોય ને આમાં. અને એની આગળથી આમ સન સન કરતી હવા વેતની નાગડી નીકળી જવું બને. આમાં તારે મને પેલા દેવી પૂજકની મેલડી મને પૂછવા આવજે. હું મેલડી છું તારા. આમાં એનો જો રસ્તો નીકળો નથી માં.